એનો આપણે અભ્યાસ કર્યો. હવે આજના લેક્ચરની અંદર આપણે જોઈશું કે કયું સ્વરૂપ વધારે સ્થાયી હોય, એટલે કે કીટોન સ્વરૂપ વધારે સ્થાયી હોય કે ઇનોલ સ્વરૂપ વધારે સ્થાયી હોય. બરાબર. તો જો ટોટોમરની અંદર સૌથી પહેલું ઉદાહરણ CH3COCH3, તો આને આપણે કહીશું એસિટોન. બરાબર. એસિટોનની અંદર જો ચલ રૂપકતા થાય, ચલ રૂપકતા અથવા ટોટોમેરિઝમ, તો આ જે આલ્ફા હાઇડ્રોજન હતો, આલ્ફા કાર્બન ઉપરનો હાઇડ્રોજન, તો આ હાઇડ્રોજન અહીંયાથી સ્થાનાંતરિત થાય અને ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થાય. તો આ પહેલા નંબરનું પરમાણુ, આ બીજો પરમાણુ અને ત્રીજો પરમાણુ, માટે આપણે આને શું કહેતા હતા? 1,3 શિફ્ટિંગ. 1,3 શિફ્ટિંગ. બરાબર. એટલે કે ટ્રાયોડ તરીકે ઓળખતા હતા. ટ્રાયોડ તરીકે ઓળખતા હતા. તો આ હાઇડ્રોજન આ ઓક્સિજન ઉપર સ્થાનાંતરિત થાય તો આ રીતે આપણે આ બંને વચ્ચે ડબલ બોન્ડ આવશે, CH2OH. બરાબર. તો આ જે હતું આ સ્વરૂપ કીટો સ્વરૂપ કહેવાય. આને આપણે કહીશું કીટો સ્વરૂપ. જ્યારે આની અંદર જો ઇન અને ઓલ બંને હોવાથી આને કહેવાય ઇનોલ સ્વરૂપ. બરાબર. હવે આપણો પ્રશ્ન એ કે કીટો સ્વરૂપ વધારે સ્થાયી હશે કે ઇનોલ સ્વરૂપ વધારે સ્થાયી હશે? મુખ્ય પ્રશ્ન આ છે. બરાબર. તો જો કીટો અને ઇનોલની અંદર સ્થાયીતા કઈ રીતે નક્કી કરવી, તો વિદ્યાર્થી મિત્રો કેટલાક પરમાણુની વિદ્યુત ઋણતા તમે યાદ રાખી લો. એક શોર્ટ ટ્રીક આપું છું તમને. બરાબર. દાખલા તરીકે સૌથી પહેલાં ફ્લોરિન, તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે હોય તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેટલી? 4.0. ત્યારબાદ બીજા નંબરે આવે ઓક્સિજન, તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેટલી? 3.5. બરાબર. ત્યારબાદ નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 3.0. ઓકે. કાર્બન, તો કાર્બનની વિદ્યુત ઋણતા 2.4. ઓકે. તો આ વિદ્યુત ઋણતા યાદ રાખી લેજો આટલી. હવે જો કાર્બન અને ઓક્સિજન, તો કાર્બન અને ઓક્સિજનની અંદર વિદ્યુત ઋણતાનો તફાવત જોઈએ. તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા અને કાર્બન, તો કાર્બનની વિદ્યુત ઋણતા હતી 2.4, ઓક્સિજનની 3.5. તો તફાવત કેટલાનો થશે? તફાવત કાઢો તો 1.6 નો તફાવત થાય, સોરી 1.1 નો તફાવત થાય. બરાબર. 1.1 નો તફાવત થશે. હવે આ જે ઇનોલ સ્વરૂપ મળ્યું, તો ઇનોલ સ્વરૂપની અંદર કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, તો કાર્બન કાર્બન વચ્ચે જે દ્વિબંધ બન્યો તો એની અંદર કાર્બનની વિદ્યુત ઋણતા 2.4, તો તફાવત 0 થઈ ગયો. તો જ્યાં તફાવત વધારે હોય, નોંધી રાખજો, જ્યાં વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય એ વધારે સ્થાયી હોય. જ્યાં વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય એ વધારે સ્થાયી હોય. તો એનો મિનિંગ કે ડબલ બોન્ડ અહીંયા રહેવાનું પસંદ કરશે. ખ્યાલ આવ્યો? આ જે ડબલ બોન્ડ હતો એ આ પોઝિશનમાં રહેવાનું પસંદ કરશે, એ આ પોઝિશનમાં જવાનું ઓછું પસંદ કરે. અને માટે આ જે કીટો સ્વરૂપ હોય એ કીટો સ્વરૂપ ઇનોલ કરતાં વધારે સ્થાયી જોવા મળે. તો આ બંધારણની અંદર અહીંયા કીટો સ્વરૂપ જે હશે એ કીટો ઇનોલ કરતાં વધારે પ્રમાણમાં સ્થાયી હશે. બરાબર. એટલે આનું પ્રમાણ તમે જોશો ને તો લગભગ 100%ની નજીક કહેવાય. લગભગ 100%, એટલે 99.99 સમથિંગ. અને આનું પ્રમાણ જોશો તો 10⁻³ અથવા 10⁻⁴ જેટલું મળશે તમને. બરાબર. આશરે લખું છું. તો આ જે પ્રમાણ હતું, ટકાવાર પ્રમાણ, એ આ રીતે જોવા મળશે. ઓકે. ચલો સ્ક્રીનશોટ લઈ લો. આ કીટો સ્વરૂપ સાયક્લોહેક્ઝેનોન, એની અંદર જો ઇનોલ સ્વરૂપ મળે તો આ રીતે હશે, આ રીતે. બરાબર. તો આની અંદર પણ વિચારી લો કે આ કીટો અને ઇનોલ આ બંનેમાં કયું સ્વરૂપ વધારે સ્થાયી હોય. તો ઓબ્વિયસલી આના જેમ જ રીઝન શોધવાનું. કાર્બન અને ઓક્સિજનની વિદ્યુત ઋણતાનો તફાવત કાઢો તો એ તફાવત 1.1 જેટલો મળશે. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત કાઢો જે 0 મળશે. બરાબર. પરિણામે આ જે કીટો સ્વરૂપ હોય એ વધારે સ્થાયી હોય છે. બરાબર. તો કીટો સ્વરૂપ વધારે સ્થાયી જોવા મળશે. સ્ટેબિલિટી, તો સ્ટેબિલિટી ઓર્ડર જે હોય તો સ્ટેબિલિટી ઓર્ડરની અંદર કીટો સ્વરૂપ ઇનોલ કરતાં વધારે સ્થાયી હશે. હવે આ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે ચલો 5 કાર્બનની રિંગ લઈ લઈએ. આની અંદર પણ જો ઇનોલ મળે તો આ રીતે થાય OH, તો આ કીટો અને આ ઇનોલ, તો કોણ વધારે સ્ટેબલ હશે? કીટો સ્વરૂપ હશે એ વધારે સ્ટેબલ
હશે. ઓકે, ચલો લખી લેજો. તો જો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે આપણે જે ચર્ચા કરી કે કીટોન સ્વરૂપ એ વધારે સ્થાયી હોય છે ઇનોલ કરતાં, બરાબર. તો કયા સંજોગોમાં ઇનોલ વધારે સ્થાયી હોય, કયા સંજોગોમાં ઇનોલ વધારે સ્થાયી હોય એ જોઈએ. તો પહેલી સર, જો અંતઃઆણ્વીય એચ બંધનું નિર્માણ થતું હોય, અંતઃઆણ્વીય એચ બંધ ઇન્ટ્રામોલિક્યુલર, બરાબર. તો ઇન્ટ્રામોલિક્યુલર એચ બોન્ડ બનતો હોય તો એવા સંજોગોમાં ઇનોલ વધારે સ્થાયી હશે. તો અંતઃઆણ્વીય એચ બંધનું નિર્માણ થતું હોય તો ઇનોલ વધુ સ્થાયી, બરાબર. એક ઉદાહરણ જોઈ લો. તો CH3CO CH2CO CH3. તો આને આપણે શું કહીશું? આ ડાયકીટોન છે, બરાબર. તો આ જે કીટોન સ્વરૂપ હતું, આ કીટોન સ્વરૂપ નોન પોલર સોલ્વેન્ટની અંદર, નોન પોલર સોલ્વેન્ટ એટલે CCl4, બેન્ઝીન, આવા કોઈ દ્રાવક હોય તો એ દ્રાવકની અંદર, નોન પોલર સોલ્વેન્ટની અંદર, આની અંદર આ પણ આલ્ફા કાર્બન, આ પણ આલ્ફા કાર્બન, આ પણ આલ્ફા કાર્બન. તો ટોટલ તમે આલ્ફા હાઇડ્રોજનની વાત કરશો તો આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ? 8 થઈ. તો કોઈ પણ આ 8 હાઇડ્રોજનમાંથી કોઈ પણ હાઇડ્રોજનને તમે એસિડિક હાઇડ્રોજન તરીકે લઈ શકો અને દૂર કરી શકો. પરંતુ વધારે એસિડિક કયો હોય? તો આ વચ્ચેવાળો. આ 8માં વધારે એસિડિક હાઇડ્રોજન કયા હોય? આ વચ્ચેવાળા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન જે હોય એ વધારે એસિડિક હોય, બરાબર. એનું કારણ કે બંને બાજુ કાર્બોનિલ સમૂહ જોડાયેલ, બરાબર, અને વચ્ચે દબાઈ ગયો બિચારો. તો આ હાઇડ્રોજનનો જે બંધ હશે એ વધારે ધ્રુવીય હશે, કાર્બન હાઇડ્રોજન વાળો જે બંધ હશે એ વધારે ધ્રુવીય થશે. ઓકે, અને પરિણામે આ હાઇડ્રોજન સરળતાથી મુક્ત થાય. તો આ જે હાઇડ્રોજન હોય વધારે એસિડિક હોય. તો ચલો આનું ઇનોલ સ્વરૂપ બનાવીએ. CH3OH આ રીતે. હવે ઘણાને એમ થાય કે સર આ બાજુએ બનાવી દેવું હતું ને આ બાજુ એક હાઇડ્રોજન આપી દેવું હતું, તો બંને એક સાથે હાઇડ્રોજન નહીં આપે, ગમે તે એક સાથે જ હાઇડ્રોજન આપશે, બરાબર. આ રીતે. તો આ બની ગયું ઇનોલ સ્વરૂપ. હવે આ બંનેમાં કોણ વધારે સ્થાયી હોય? આપણને પ્રશ્ન થાય. તો જુઓ, આ જે બંધારણ ખરું ને, તો આ બંધારણની અંદર તમે જોશો કે આ કીટો સ્વરૂપ અને આ ઇનોલ સ્વરૂપ. તો અહીંયા ઇનોલની અંદર આ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે એચ બંધનું નિર્માણ થશે. તમને એમ થાય કે સર ઘણું ડિસ્ટન્સ, જુઓ ડિસ્ટન્સ વધારે દેખાઈ રહ્યું છે, તો શું આટલું દૂર હોય તો હાઇડ્રોજન બંધ બની શકે ખરો? પરંતુ ખરેખર આને તમે જોવા જાઓ તો આ રીતનું બંધારણ હોય, આ રીતે હોય. આ કાર્બન, આ CH3, આ જે કાર્બન એની સાથે અહીંયા OH, આ રીતનું એનું બંધારણ હોય. CH અહીંયા ડબલ બોન્ડ આવ્યો, CO તો આ કાર્બન સાથે અહીંયા ડબલ બોન્ડ O આવશે, આ બાજુ CH3, બરાબર. તો જો અહીંયા H બંધનું નિર્માણ થઈ ગયું, આની સાથે આ રીતે H બંધનું નિર્માણ થયું, બરાબર. તો તમે જુઓ કેટલા સભ્યોની રિંગ બની? આ 1 2 3 4 5 અને 6, 6 મેમ્બર રિંગ બની ગઈ. અને આ રીતે H બંધનું પણ નિર્માણ થયું. માટે આ વધારે સ્ટેબલ હોય, કીટો સ્વરૂપ કરતાં આ જે ઇનોલ મળ્યો એ વધારે સ્ટેબલ હોય, બરાબર. તો આ બંધારણની અંદર કીટો કરતાં ઇનોલ વધારે સ્ટેબલ, ઇનોલ વધારે પ્રમાણમાં મળશે. કેટલો મળશે? લગભગ 75%. આનું પ્રમાણ 75% હોય, જ્યારે કીટો કેટલો હોય? 25%ની આસપાસ, 25%ની આસપાસ હોય. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લો. હવે આ જ રીતે બીજું એક ઉદાહરણ જોઈએ કે જેની અંદર અંતઃઆણ્વીય એચ બંધ બનતો હોય. તો જુઓ બીજું ઉદાહરણ. આ રીતે લઈએ, બરાબર. તો આની અંદર પણ આ જે હશે, આ હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન જે હોય તો હાઇડ્રોજન અહીંયાથી દૂર થાય, અને હાઇડ્રોજન દૂર થાય તો હાઇડ્રોજન દૂર થાય તો આ બાજુ OH લાગશે, બરાબર. તો જુઓ, બરાબર, અહીંયા H બંધનું નિર્માણ થશે. તો આ કીટો સ્વરૂપ હતું અને આ શું બની ગયું? ઇનોલ. તો આ કીટો કરતાં ઇનોલની અંદર H બંધનું નિર્માણ થયું, પરિણામે ઇનોલ સ્વરૂપ જે હોય વધારે સ્ટેબલ હોય. કીટો કરતાં ઇનોલ વધારે સ્ટેબલ.
સ્ટેબિલિટી. ઓકે, ચલો લખી લેજો. તો જો આની અંદર અહીંયાથી હાઇડ્રોજન જાય, ડબલ બોન્ડ OH, આ રીતે હાઇડ્રોજન બંધનું નિર્માણ થશે. બરાબર. પરિણામે આ જે ઇનોલ ખરું, ઇનોલ અને આ કીટો, તો આ બંનેની અંદર ઇનોલ વધારે સ્ટેબલ જોવા મળશે. હવે તમને એક પ્રશ્ન થાય કે સર, જે હમણાં થયું કે સર ડાયકીટોન હોય બધાની અંદર, ડાયકીટોન હોય એ બધાની અંદર શું ઇનોલ સ્વરૂપ વધારે સ્ટેબલ હોય? એવો કદાચ તમને જો પ્રશ્ન થાય, એવો કોઈ ડાઉટ હોય તો એનું નિરાકરણ જોઈ લો કે ખરેખર એવું નથી હોતું. આ ઇનોલ અને આ કીટો. હવે તમને એમ થાય કે સર આની અંદર પણ H બંધનું નિર્માણ થશે તો આ વધારે સ્ટેબલ. ના, આની અંદર H બંધ બનતો નથી. બરાબર. તમે આ રીતે બનાવી દીધું, તમને તો એવું લાગશે કે હા બની ગયો, પણ ખરેખર આમાં શું થાય, તો આ જે બંધ હોય, આ ઓક્સિજન પાસે લોન પેર ઇલેક્ટ્રોન હોય, બંને ઓક્સિજન પાસે લોન પેર, તો બંને વચ્ચે અપાકર્ષણ થાય, અને અપાકર્ષણના કારણે આ જે કાર્બન કાર્બન જે બંધ ધરી દેખાય તમને, એની અંદર આમ રોટેશન થાય. રોટેશન થાય એટલે કે ફ્લિપિંગ કહેવાય. તો રોટેશન થવાથી શું થશે, આ રીતે જો આ CH3, આ CO, CO અને આ CH3. બરાબર. તો જો ફ્લિપિંગ થઈ ગયું એટલે બંને ઓક્સિજન એકબીજાથી દૂર ગોઠવાયા, જેના કારણે અપાકર્ષણ ઓછું થાય. હવે તમે વિચારો, હવે જો હાઇડ્રોજન લેશે આ, તો અહીંયા હાઇડ્રોજન આવે તો આ હાઇડ્રોજન અને આ ઓક્સિજન વચ્ચે H બંધનું નિર્માણ થઈ શકે ખરું? તો અંતર ઘણું વધી ગયું, પરિણામે H બંધ બની શકે નહીં. બરાબર. માટે આની અંદર આ જે ઇનોલ સ્વરૂપ ખરું ને મળશે જ નહીં. આ 100% હશે. આનું પ્રમાણ કેટલું હશે? 100%. આ મળતું નથી, 0% અથવા તો 0.000 સમથિંગ. બરાબર. એટલું ઓછું પ્રમાણ જોવા મળે. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પહેલી શરત જોઈ કે જો અંતઃઆણવીય H બંધનું નિર્માણ થતું હોય તો એવા સંજોગોમાં ઇનોલ વધારે સ્થાયી હોય. હવે બીજી શરત જોઈએ કે જો એરોમેટિક બનતું હોય બંધારણ, ઇનોલ સ્વરૂપની અંદર એરોમેટિક બંધારણ મળતું હોય, નોન એરોમેટિક અથવા એન્ટી એરોમેટિકમાંથી, તો સ્ટેબિલિટી વધારે થાય. બરાબર. તો એરોમેટિક બંધારણ બનતું હોય તો સ્થાયીતા વધે. દાખલા તરીકે એક ઉદાહરણ જો, આ રીતે હોય. બરાબર. હવે આની અંદર પહેલાં તો એ ચેક કરવું પડે કે ઇનોલ બનશે કે નહીં બને. તો જો ખરેખરથી આ નજીકના જે બે કાર્બન ખરા, એની પાસે જે હાઇડ્રોજન હોય એ હાઇડ્રોજન અહીંયા ઇનોલ બનાવવામાં કામ આવતો નથી, પરંતુ દૂરનો કાર્બન, આ જે કાર્બન ખરો એની પાસે જે બે હાઇડ્રોજન હોય એ હાઇડ્રોજન ઇનોલ બનાવવામાં કામ આવશે. તો કોન્જ્યુગેટેડ સિસ્ટમ છે, જો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને પછી હાઇડ્રોજન. તો આ હાઇડ્રોજન 1 by 1 એ રીતે પાસ થતો ઓક્સિજન સુધી પહોંચી જશે. બરાબર. પરિણામે આ હાઇડ્રોજન, અને આ એક રીતે જોવા જાઓ ને તો આને પેરા કોન્જ્યુગેશન કહેવાય, પેરાટોટોમેરિઝમ. શું કહેવાશે? પેરાટોટોમેરિઝમ. કારણ કે પેરા પોઝિશન ઉપરથી જઈ રહ્યો છે હાઇડ્રોજન, જો એટલે આને એક રીતે નામ આપી દીધું છે. ઘણી બુકમાં તમે જોશો ને તો એવું નામ તમને જોવા મળશે, પેરાટોટોમેરિઝમ. બરાબર. તો પેરાટોટોમેરિઝમ થશે આની અંદર. તો આ પેરા પોઝિશન ઉપરના જે હાઇડ્રોજન હોય એ અહીંયા ઓક્સિજન સાથે બંધ બનાવે, તો આ રીતે થશે OH. હવે આ જે બંધ હતો અહીંયા બન્યો, આ બંધ અહીંયા ખસી ગયો. બરાબર. એ રીતે મુવમેન્ટ તમને જોવા મળશે. તો પરિણામે આ રીતે. તો જો આ જે હતું બંધારણ એ નોન એરોમેટિક હતું. જો કાર્બન sp3 સંકરણ વાળો હતો, આને શું કહેવાય? નોન એરોમેટિક. જ્યારે આ બંધારણ જો, આ તો ફિનોલ બન્યું, તો આ એરોમેટિક. બરાબર. તો નોન એરોમેટિકમાંથી એરોમેટિક બને તો વધારે સ્થાયી હોય, સ્થાયીતામાં વધારો થાય. આપણે ભણી ગયા ને એરોમેટિક, એન્ટી એરોમેટિક, નોન એરોમેટિક, આ બધું આપણે ભણી ગયા GOC ની અંદર. તો એની અંદર તમે જોયું હતું કે એરોમેટિક જે હોય, તો એરોમેટિક બંધારણ વધારે સ્ટેબલ હોય, એના પછી કોણ આવે? નોન એરોમેટિક.
અને ત્યારબાદ એન્ટી એરોમેટિક, બરાબર. તો સ્ટેબિલિટીનો ક્રમ આ રીતનો હોય, એરોમેટિક, નોન એરોમેટિક અને છેલ્લે એન્ટી એરોમેટિક, બરાબર. તો એરોમેટિક બનતું હોય બંધારણ તો પછી ઇનોલ સ્વરૂપ વધારે મળે. તો આનું પ્રમાણ લગભગ 99.99, લગભગ 100% તમે લખી શકો, બરાબર. તો એટલું પ્રમાણ આનું જોવા મળે છે. આનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય. ઓકે, આ જ રીતે બીજું બંધારણ, સમજી લો કે આ રીતે હોય, આ રીતે. તો જો અહીંયા પડોશમાં આલ્ફા એચ તમને દેખાશે, તો આ આલ્ફા એચને લઈ લેશે તરત જ, અને પરિણામે આની અંદર ફિનોલ જ મળશે. આમાં પણ આ રીતે. તો આ ફિનોલ બની ગયું, તો એરોમેટિક થયું. તો સેમ આની અંદર આ જે કીટોન હતું આ પણ કીટોન, આ ઇનોલ સ્વરૂપ કહેવાય, બરાબર. તો આ ઇનોલ સ્વરૂપ એટલે કે જે ફિનોલનું જે સ્વરૂપ મળ્યું એરોમેટિક થતું હોવાના કારણે એની સ્ટેબિલિટી વધારે હોય છે, સ્થાયીતા વધારે જોવા મળે છે, બરાબર. તો વધુ સ્થાયી આ બંધારણ એ, બંધારણ બી, તો એ કરતાં બી વધારે સ્ટેબલ. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. તો જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલાક અપવાદની વાત કરીએ કે એરોમેટિક બંધારણ બનતું હોય તો સ્થાયીતા વધે, પરંતુ કેટલાક એવા અપવાદ જોઈએ કે જેની અંદર જો એવા કોઈ એમસીક્યુ પૂછાય તો આપણે ખરેખર કન્ફ્યુઝ થઈ જઈશું, બરાબર. તો દાખલા તરીકે આ રીતે તમને આપેલું હોય NH, બરાબર. હવે આની અંદરથી આ કીટો, હવે આની અંદરથી જો ઇનોલ સ્વરૂપ બનાવીએ તો આ જે હાઇડ્રોજન હોય એ હાઇડ્રોજન અહીંયાથી ખસી અને નાઇટ્રોજન ઉપરથી ખસી અને ઓક્સિજન ઉપર જાય, બરાબર. તો આવા સંજોગોમાં આપણને આ રીતનું બંધારણ મળી શકે, ડબલ બોન્ડ OH. ઓકે, આ રીતે. તો આ રીતનું બંધારણ મળી શકે. હવે તમને એમ થાય કે સર આજે ખરું આની અંદર એરોમેટિક બંધારણ થયું તો પરિણામે આ કીટો કરતાં ઇનોલ વધારે સ્થાયી હશે. આ બંધારણ એ અને આ બંધારણ બી. તો બંધારણ બી વધારે સ્થાયી હશે, તમને એવું થશે. પરંતુ ખરેખર ધ્યાનથી જોશો ને તો ખ્યાલ આવશે કે આ પણ એરોમેટિક હતું. જો આ નાઇટ્રોજન ઉપર લોન પેર ઇલેક્ટ્રોન હોય તો આ લોન પેર ઇલેક્ટ્રોન સંસ્પદનમાં ભાગ લેતા હોય તો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, લોન પેર, બરાબર. પરિણામે આખી જે સિસ્ટમ ખરી એ કોન્જ્યુગેટેડ સિસ્ટમ છે. પરિણામે આ જે બંધારણ હતું એ પણ એરોમેટિક, આ પણ એરોમેટિક, બંને એરોમેટિક છે. તો આપણે નોન એરોમેટિકમાંથી એરોમેટિકમાં જતા હોઈએ તો સ્થાયીતા વધે. સમજો, નોન એરોમેટિકમાંથી એરોમેટિકમાં જતા હોઈએ તો સ્થાયીતામાં વધારો થયો કહેવાય. પરંતુ આ પણ એરોમેટિક હતું, આ પણ એરોમેટિક, બરાબર. તો બંને એરોમેટિક જ છે, તો પછી એમાં સ્થાયીતામાં વધારો થયો કહેવાય નહીં, બરાબર. તો આ સંજોગોની અંદર જો તમે એવું વિચારતા હોય કે સર આ જે ખરું એ નોન એરોમેટિકમાંથી એરોમેટિક થયું માટે આ થાય, તો એ વાત ખોટી થશે. તો પછી આની અંદર જવાબ કઈ રીતે આપવો? ચલો, એરોમેટિક વાળું જે આપણે કારણ મૂકતા હતા એ તો અહીંયા ખોટું પડ્યું, તો હવે આનો જવાબ કઈ રીતે વિચારવો? તો આનો જવાબ હવે તમે પેલી વિદ્યુત ઋણતાવાળી જે વાત હતી એના આધારે વિચારો કે અહીંયા કાર્બન અને ઓક્સિજનની વિદ્યુત ઋણતાનો તફાવત જુઓ. તો કાર્બનની વિદ્યુત ઋણતા 2.4, ઓક્સિજન 3.5. જો આની અંદર અહીંયા ડબલ બોન્ડ બનશે તો નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તો કાર્બનની વિદ્યુત ઋણતા 2.4, નાઇટ્રોજનની 3.0. ઓકે, તો આની અંદર તફાવત કેટલો થશે? 1.1 થશે, જ્યારે આની અંદર તફાવત 0.6 થશે, બરાબર. તો માટે આ ડબલ બોન્ડ કરતાં આ ડબલ બોન્ડ વધારે સ્ટેબલ કહેવાય, એટલે કે આ રહેવાનું પસંદ કરે. માટે બંધારણ એ જે હોય એ વધારે સ્ટેબલ હોય. A is more stable compared to B. ઓકે, ચલો આ જ રીતે બીજું ઉદાહરણ પણ જોઈએ. આ રેર ઉદાહરણો છે, બરાબર, ભાગ્યે જ પૂછાય એવા ઉદાહરણો છે. ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. તો આની અંદર કીટોન દેખાય છે આપણને. એની અંદરથી ઇનોલ સ્વરૂપ બનાવીએ. કોઈ વાર આ રીતનો પ્રશ્ન તમને પૂછાય
કે આ બંનેમાંથી કોણ વધારે સ્ટેબલ હોય, આ બંધારણ એ અને બંધારણ બી, તો આ બંનેમાંથી કોણ વધારે સ્ટેબલ? તો જો આ બંધારણમાંથી આમાં રૂપાંતર થવું હોય તો ખૂબ અઘરું હશે. તમને એવું લાગશે ખરું કે સર આની અંદર આ રીતે આ આલ્ફા હાઇડ્રોજન હતા તો આલ્ફા હાઇડ્રોજનની મૂવમેન્ટ થઈ પરિણામે ઇનોલ બની ગયું, પરંતુ આની અંદર શું થાય, ડેલ્ટા એચનું મૂલ્ય તમે જોશો તો એરોમેટિક બને, નો ડાઉટ, આ નોન એરોમેટિક એરોમેટિક, બરાબર, તો એરોમેટિક તો બન્યું, પરંતુ એરોમેટિક બનતું હોય ને બંધારણ ત્યારે ઉર્જા મુક્ત થાય. તમે બેન્ઝીન એરોમેટિસિટી જ્યારે જોશો એ ચેપ્ટર ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે. તો જ્યારે એરોમેટિક બનતું હોય બંધારણ ત્યારે ઉર્જા મુક્ત થાય, એટલે ડેલ્ટા એચનું મૂલ્ય કેવું થાય, નેગેટિવ થાય. ઉર્જા મુક્ત કરે તો નેગેટિવ થાય, બરાબર. હવે આની અંદર તો 3 ઓક્સિજન અહીંયા દેખાય છે, અહીંયા 3 કાર્બોનિલ સમૂહ દેખાય છે, જુઓ C ડબલ બોન્ડ O, બરાબર. તો આ ત્રણેયને એરોમેટિક બનવા માટે એટલી બધી ઉર્જા આપવી પડશે કે જેના કારણે આપેલી ઉર્જા, મુક્ત થતી ઉર્જા કરતાં આપેલી ઉર્જા વધી જાય. સમજો બરાબર, પ્રેક્ટિકલી જોવું પડે આની અંદર થર્મોડાયનેમિકલી. તો જે ઉર્જા આની અંદરથી મુક્ત થશે, ઉર્જા એરોમેટિક બંધારણ કેમ વધારે થાય આપણે કહેતા હતા, તો એનું કારણ હોય એરોમેટિક બને ત્યારે થોડી ઉર્જા મુક્ત થાય, પરિણામે ડેલ્ટા એચનું મૂલ્ય ઋણ થાય, અને ડેલ્ટા એચનું મૂલ્ય ઋણ થાય તો તમે જાણો છો ડેલ્ટા જી બીકમ નેગેટિવ, અને જો ડેલ્ટા જી નેગેટિવ થતો હોય તો પછી પ્રક્રિયા આપમેળે થાય, એનો મિનિંગ ફોરવર્ડ ડાયરેક્શનમાં થાય. પરંતુ આ પ્રક્રિયા માટે ડેલ્ટા એચ નેગેટિવ જે કિંમત મુક્ત થતી ઉર્જા કરતાં આપવી પડતી ઉર્જા ખૂબ જ વધારે હોય, પરિણામે ફાઇનલી તમે જ્યારે ડેલ્ટા જીની કિંમત શોધવા જશો, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, બરાબર. તો આ જ્યારે તમે શોધવા જશો તો ડેલ્ટા જી પોઝિટિવ થઈ જશે, અને ડેલ્ટા જી પોઝિટિવ થઈ જાય તો પરિણામે પ્રક્રિયા આ રીતે ફોરવર્ડ ડાયરેક્શનમાં જતી નથી. તો આ બંધારણ માટે જો તમને પૂછાય તો A ઇઝ મોર સ્ટેબલ કમ્પેર ટુ B, આ જવાબ થશે. ચલો, ખ્યાલ આવ્યો? સ્ક્રીનશોટ લઈ લો. તો હવે જોઈએ આપણે એકાંતરે ત્રીજી શરત. તો જો ત્રીજી શરત, એકાંતરે પાઈબંધ હોય અથવા પાઈબંધ હોય ને, એકચ્યુઅલી પાઈબંધ બનતા હોય એમ કહી દઈએ, પાઈબંધ બનતા હોય એટલે કે કોન્જ્યુગેશન થતું હોય, બરાબર, એટલે કે સંસ્પદન શક્ય બનતું હોય, તો આ બધી શરતો કે એકાંતરે પાઈબંધ બનતો હોય કે જેના કારણે કોન્જ્યુગેશન મળતું હોય, અથવા તો સંસ્પદન શક્ય બનતું હોય કે કીટોન સ્વરૂપની અંદર સંસ્પદન ના હોય પરંતુ એમાંથી ઇનોલ બને તો ઇનોલની અંદર સંસ્પદન શક્ય હોય, તો એવા સંજોગોની અંદર જે ઇનોલ સ્વરૂપ હોય એ વધારે સ્થાયી થાય. તો જો આની અંદર ઉદાહરણ જોઈએ, દાખલા તરીકે CH3 PH CH2 C ડબલ બોન્ડ CH2NO N ડબલ બોન્ડ O. હવે આને શું કહેવાશે? નાઇટ્રોસો કમ્પાઉન્ડ કહેવાય, આને કહેવાય નાઇટ્રોસો. હવે આની અંદરથી જો ટોટોમેરિઝમ બનાવવા જાઓ તો આ જે આલ્ફા કાર્બન ખરો એના ઉપરથી હાઇડ્રોજન ઓક્સિજન ઉપર મૂવ થાય, બરાબર, સ્થાનાંતરિત થાય, પરિણામે આ રીતે મળે આપણને PH CH ડબલ બોન્ડ NOH. આને કહેવાય ઓક્સાઇડ. શું કહેવાશે? ઓક્સાઇડ, બરાબર. હવે તમે જુઓ કે આ બેન્ઝીન રિંગ હતી, PH એટલે બેન્ઝીન રિંગ, બરાબર, ફિનાઇલ રિંગ. તો આ બેન્ઝીન રિંગ સાથે અહીંયા રેઝોનન્સ નહોતું થતું, આ નાઇટ્રોજન સાથે જે ઓક્સિજન હતા આ ડબલ બોન્ડ, તો આ ડબલ બોન્ડ બેન્ઝીન રિંગ સાથે સંસ્પદન કરી શકતો નહોતો, પરંતુ આ બંધારણ બનશે આની અંદર CH ડબલ બોન્ડ NOH. તો જો આ એક એકાંતરે કોન્જ્યુગેશન પ્રણાલી થઈ ગઈ. તો ડબલ બોન્ડ સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ, લોન પેર, તો આખી સિસ્ટમની અંદર કોન્જ્યુગેશન શક્ય બનશે, આખી સિસ્ટમમાં, બરાબર, અને પરિણામે આ બંધારણ વધારે સ્ટેબલ થાય. તો અહીંયા નાઇટ્રોસો કરતાં ઓક્સાઇડ જે હોય એ વધારે સ્ટેબલ મળે. ઓકે, તો આ રીતે સંસ્પદન શક્ય બનતું હોય તો પણ જે કીટોન સ્વરૂપ હોય એના કરતાં ઇનોલ સ્વરૂપ વધારે સ્થાયી જોવા મળે. ઓકે, લખી લો. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે જેની અંદર ઇનોલ સ્વરૂપ વધારે સ્ટેબલ હતું એના માટેની જે શરતો હતી કે કયા સંજોગોમાં ઇનોલ વધારે સ્ટેબલ બને એ આપણે જોઈ લીધું.
હવે આપણે બધા મિક્સ ઉદાહરણો જોઈશું કે જેની અંદર તમારે નક્કી કરવાનું કે કીટોન સ્વરૂપ વધારે સ્થાયી હોય કે ઇનોલ સ્વરૂપ, બંધારણ એ વધારે સ્ટેબલ કે બી વધારે સ્ટેબલ, બરાબર? એ રીતના પ્રશ્નો હવે આપણે જોઈએ. તો શરૂ કરીએ. દાખલા તરીકે CH3 CH2N માઇનસ, ચલો આને શું કહેવાશે? નાઇટ્રો. હવે નાઇટ્રોની અંદર પણ ટોટોમેરિઝમ થાય. આપણે શરૂઆતના લેક્ચરમાં જોયું હતું કે ટોટોમેરિઝમ કયા કયા બંધારણોમાં શક્ય બને. તો કીટોઇનોલ પ્રકારની ચલરૂપકતા હતી. પછી નાઇટ્રો હોય તો નાઇટ્રોની અંદર પણ ચલરૂપકતા જોવા મળે. તો નાઇટ્રોની અંદર જો અહીંયા આ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, આ આલ્ફા કાર્બન. તો આલ્ફા કાર્બન ઉપર જે હાઇડ્રોજન ખરો એ હાઇડ્રોજન અહીંયાથી ખસી અને ઓક્સિજન ઉપર જાય તો પરિણામે આપણને આ રીતે ઇનોલ બંધારણ મળે. CH3 CH ડબલ બોન્ડ N OH આ રીતે, બરાબર? હવે આપણે નક્કી કરવાનું કે ચલો આ નાઇટ્રો, આને શું કહેવાય? એસી નાઇટ્રો. શું કહેવાશે? એસી નાઇટ્રો અથવા સ્યુડો નાઇટ્રો, આંશિક નાઇટ્રો, બરાબર? એ રીતે પણ કહેવાય. તો આ નાઇટ્રો અને આ એસી નાઇટ્રો, તો આ બંનેમાં કયું બંધારણ વધારે સ્ટેબલ હોય, નાઇટ્રો કે એસી નાઇટ્રો? તો જુઓ આની અંદર કઈ રીતે નક્કી કરીશું. તો નાઇટ્રોજન વિદ્યુત ઋણતાનો તફાવત આપણે જોઈ લેવાની પેલી શરતો કે શું હાઇડ્રોજન બંધ બની શકે? તો ના, હાઇડ્રોજન બંધની અહીંયા શક્યતા નથી. એના પછી એરોમેટિક, અહીંયા એરોમેટિકનો તો કોઈ સવાલ જ નથી કારણ કે આ ઓપન ચેન સ્ટ્રક્ચર છે, બરાબર? એરોમેટિક બંધારણ ક્યાં હોય? ચક્રીય બંધારણમાં જોવા મળે, એરોમેટિસિટી. ઓકે. ત્યારબાદ ત્રીજી શક્યતા કે શું એકાંતરે સંસ્પદન શક્ય બને છે આખી રિંગની, આખી સિસ્ટમની અંદર? તો ના, એવું કંઈ સંસ્પદનનું પણ આની અંદર નથી. તો પછી શરૂઆતમાં પહેલી જે શરત હતી વિદ્યુત ઋણતાનો તફાવત, ઇલેક્ટ્રોનેગેટિવિટીનો તફાવત, એના આધારે જવાબ આપવો પડે. તો જો અહીંયા નાઇટ્રોજન અને ઓક્સિજન, તો નાઇટ્રોજન અને ઓક્સિજનનો તફાવત જો વિદ્યુત ઋણતાનો તફાવત, તો નાઇટ્રોજન 3.0 3.5, તો તફાવત કેટલાનો થયો? 0.5નો. આની અંદર કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ આવશે તો નાઇટ્રોજન 3.0 અને કાર્બન 2.4, તો તફાવત કાઢો તો 0.6 થશે. તો 0.5 કરતાં 0.6 થોડો તફાવત વધારે છે, થોડો, બરાબર? બહુ મોટો નથી. તો પરિણામે એસી નાઇટ્રો જે ખરું એ વધારે સ્ટેબલ જોવા મળશે. બહુ મોટો તફાવત નથી, લગભગ સમજી લો કે આનું પ્રમાણ 52% હોય, બરાબર? તો આનું પ્રમાણ 48%. તો આટલો 3-4%નો તફાવત જોવા મળશે, બહુ મોટો તફાવત નથી. ઓકે. તો આ રીતે એસી નાઇટ્રો જે ખરું એ એસી નાઇટ્રો વધારે સ્ટેબલ હશે. ચલો લખી લેજો. તો જો અહીંયા તમને જુદા જુદા 3 ઉદાહરણો આપ્યા. તો આ ઉદાહરણ નાઇટ્રોસો, બરાબર? તો નાઇટ્રોસોમાંથી મળશે ઓક્ઝાઇમ. તો હવે આપણે નક્કી કરવાનું કે નાઇટ્રોસો વધારે સ્ટેબલ હોય કે ઓક્ઝાઇમ વધારે સ્ટેબલ હોય. તો આની અંદર પણ સેમ વસ્તુ કે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત તમારે જોવો પડશે. તો નાઇટ્રોજન વિદ્યુત ઋણતા 3.0 3.5, તો 0.5નો તફાવત થશે. આની અંદર કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે તો 2.4 અને આ કેટલી મળશે? 3.0, તો 0.6નો તફાવત, બરાબર? માટે એમ કહી શકાય કે નાઇટ્રોસો કરતાં ઓક્ઝાઇમ જે હોય ઓક્ઝાઇમ વધારે સ્ટેબલ હોય. ઓકે. એનું પ્રમાણ થોડું વધારે મળે. ચલો ત્યારબાદ એમિડો, એમાઇડ સમૂહ કહેવાય. તો એમાઇડને કારણે આને એમિડો તરીકે પણ ઓળખી શકાય. 12મા ધોરણમાં તમે ભણશો લિગેન્ડ તરીકે હોય તો એમિડો એવા શબ્દો જોવા મળે. તો આ એમિડો. હવે એની અંદરથી જો આ જે હાઇડ્રોજન, આ બંનેમાં તમને પ્રશ્ન થાય કે સર આ કાર્બન ઉપરનો હાઇડ્રોજન અહીંયા જોડાશે કે નાઇટ્રોજન ઉપરનો હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાશે, બરાબર? તો બંનેમાંથી કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન વધારે એસિડિક કે નાઇટ્રોજન સાથે જોડાયેલો હાઇડ્રોજન વધારે એસિડિક, એ નક્કી કરો તો તમને ખ્યાલ આવશે. તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે હતી, નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે, પરિણામે નાઇટ્રોજન સાથે જોડાયેલો જે હાઇડ્રોજન હોય આ જે બંધ વધારે ધ્રુવીય હોવાના કારણે આ હાઇડ્રોજન સરળતાથી મુક્ત થાય. તો નાઇટ્રોજન સાથે જોડાયેલો જે હાઇડ્રોજન હોય એ વધારે એસિડિક હોય, પરિણામે આ હાઇડ્રોજન મુક્ત થાય અને ઓક્સિજન સાથે જોડાય. તો ડબલ બોન્ડ જે ખરા એ ડબલ બોન્ડ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે જોવા મળશે. હવે વિદ્યુત ઋણતાનો તફાવત, તો અહીંયા કાર્બન ઓક્સિજન, તો કાર્બનની વિદ્યુત ઋણતા હતી 2.4, ઓક્સિજનની 3.5, તો તફાવત થયો 1.1નો. આની અંદર કાર્બનની વિદ્યુત ઋણતા 2.4, નાઇટ્રોજન 3.0, તો ફાઇનલ આન્સર 0.6. તો વિદ્યુત ઋણતાનો તફાવત અહીંયા વધારે છે,
તો વિદ્યુત ઋણતાનો તફાવત અહીંયા વધારે હોવાના કારણે આ જે એમાઇડ સ્વરૂપ જે હોય એ વધારે સ્ટેબલ હોય, બરાબર. ચલો એ જ રીતે ત્રીજા ઉદાહરણની અંદર જુઓ તો ઇમાઇન. તો આ જે સમૂહ ખરો એને ઇમાઇન કહેવાય. હવે ઇમાઇનમાંથી જો આ રીતે ઇનામાઇન મળે, એટલે કે આ આલ્ફા હાઇડ્રોજન જે હતો એ આલ્ફા હાઇડ્રોજન આ રીતે નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત થાય તો એને ઇનામાઇન કહેવાય, બરાબર. તો આ રીતે સોરી એક મિનિટ NH, અહીંયા H આવશે તો આ રીતે NH હશે તો NH2 આને ઇનામાઇન કહેવાય. હવે વિચારો કે આ બંનેમાંથી કયું વધારે સ્ટેબલ હોય, તો ફરીથી આપણે તફાવત લેવો પડશે. કાર્બન નાઇટ્રોજન બંનેની વિદ્યુત ઋણતાનો તફાવત કેટલો મળશે? કાર્બન નાઇટ્રોજનમાં 0.6 મળે, 0.6. અહીંયા કાર્બન કાર્બન વિદ્યુત ઋણતાનો તફાવત 0 હોય તો પરિણામે એમ કહી શકાય કે ઇમાઇન જે હોય એ ઇમાઇન વધારે સ્ટેબલ હોય, ઇનામાઇન કરતાં ઇમાઇન બંધારણ જે હોય વધારે સ્ટેબલ હોય. તો આ રીતે કયું બંધારણ વધારે સ્ટેબલ હશે એવા MCQ તમને પૂછાઈ શકાય, બરાબર. ચલો લખી લેજો, સ્ક્રીનશોટ લઈ લો. તો ચાલો વિદ્યાર્થીઓ, અહીંયા જુઓ ABCDE અને F આમ જુદા જુદા તમને બંધારણો આપેલા છે, કીટોન સ્વરૂપ આપેલા છે, બરાબર. હવે આપણે શું કરીશું, આના બધાના ઇનોલ સ્વરૂપ બનાવીશું અને એની અંદર નક્કી કરીશું કે કીટોનના ટકાવારી વધારે હોય કે ઇનોલની ટકાવારી વધારે હોય, બરાબર. તો સૌથી પહેલાં આની વાત કરીએ તો આ કીટોન સ્વરૂપ છે, આનું ઇનોલ સ્વરૂપ કયું થાય? ચલો ચોકનો કલર બદલી નાખીએ. તો આનું ઇનોલ સ્વરૂપ થશે CH2 ડબલ બોન્ડ COH CH3, બરાબર. તો આ કીટો અને ઇનોલ, તો બોલો ચલો કોની ટકાવારી વધારે હોય? તો સૌથી પહેલાં જ આ ઉદાહરણ આપ્યું હતું કે આની અંદર વિદ્યુત ઋણતાનો તફાવત જોવાનો અને એના આધારે તમે ટકાવારી કાઢશો તો આ લગભગ 100% હોય, બરાબર. લગભગ 100% અથવા તો એમ કહી શકાય કે 99.99 આ રીતે. તો આનું ટકાવાર પ્રમાણ કેટલું હશે? 10⁻³ અથવા 10⁻⁴ જેટલું, બહુ ઓછું પ્રમાણ હોય. ઓકે, ચલો આની અંદર ઇનોલ સ્વરૂપ કેવું મળે? તો આની અંદર ઇનોલ સ્વરૂપ આ રીતે મળે CH3 COH ડબલ બોન્ડ CH3. તો H બંધનું નિર્માણ થશે. જુઓ તો હાઇડ્રોજન બંધનું નિર્માણ થતું હોવાના કારણે આની અંદર ટકાવાર પ્રમાણ કેટલું મળતું હતું? 75%. આનું ટકાવાર પ્રમાણ 75% હતું. આ કેટલો હશે? 25%ની આસપાસ, બરાબર. આશરે જ હોય આ બધું. ઓકે, ચલો એ રીતે આની વાત કરીએ તો આની અંદર જો આ બાજુ મિથાઇલ સમૂહ છે પરંતુ આ બાજુ મિથાઇલ સમૂહ નથી, પરિણામે અવકાશી અવરોધને જે પ્રોબ્લેમ હોય એ ઓછો હોય, પરિણામે થોડું પ્રમાણ વધારે મળશે. તો આમાં પણ ઇનોલ તો મળશે જ, CH3 COH ડબલ બોન્ડ OH. તો આની અંદર પણ H બંધનું નિર્માણ થશે, H બંધ, બરાબર. પરિણામે આ ઇનોલ પણ વધારે સ્ટેબલ હશે, ઉપરવાળા કરતાં પણ આ વધારે સ્ટેબલ હશે, પરિણામે આનું ટકાવાર પ્રમાણ 80%ની આસપાસ મળશે. ઓકે, ચલો એ જ રીતે આની અંદર પણ જુઓ તો સેમ વસ્તુ, બંને બાજુ H જોડાયેલો છે તો એસિડિક હાઇડ્રોજન તો આ જ, બરાબર. તો આ હાઇડ્રોજન મુક્ત થવાનું છે, પરિણામે ઇનોલ સ્વરૂપ આવું મળશે CH. ઓકે, તો આની અંદર બંને બાજુ હાઇડ્રોજન નાના સમૂહ જોડાયેલા છે, અવકાશી અવરોધને જે પ્રોબ્લેમ થતો હોય એ ઓછો થાય અને પરિણામે H બંધનું નિર્માણ થાય. તો હાઇડ્રોજન બંધ બનતો હોવાના કારણે આનું પ્રમાણ લગભગ 85% જેટલું મળે. કેટલું મળે? 85%. હવે આની વાત કરીએ તો આ બાજુ દેખો ફિનાઇલ રિંગ. તો આ રીતે ઇનોલ સ્વરૂપ બનાવીએ તો ફિનાઇલ એટલે આ રીતે હું બેન્ઝીન રિંગ બનાવી દઉં. COH ડબલ બોન્ડ CH3, બરાબર. તો અહીંયા જુઓ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, તો આની અંદર રેઝોનન્સ થશે ઇનોલ બનવાથી, પરિણામે ઇનોલ સ્વરૂપ આનું વધારે સ્ટેબલ થાય. તો આ 85% મળતો હતો, એના કરતાં પણ આ વધારે મળશે, આનું પ્રમાણ 90% હશે, લગભગ 90%, બરાબર. ચલો એ જ રીતે આની વાત કરીએ તો આની અંદર H બંધનું નિર્માણ પણ થાય. હા, એ જ રીતે આની અંદર પણ એવું જ થશે, બેન્ઝીન રિંગ બનવાની, CH COH ડબલ બોન્ડ. તો અહીંયા મિથાઇલ સમૂહ હતો તો મિથાઇલ સમૂહના કારણે થોડો અવકાશી અવરોધ હોય, એના કરતાં અહીંયા હાઇડ્રોજન લાગી ગયો, તો હાઇડ્રોજન લાગ્યો તો અવકાશી અવરોધને ઓછું થશે, પરિણામે આની અંદર H બંધનું નિર્માણ થાય અને આનું પ્રમાણ થોડું વધારે મળે, લગભગ 95%. ઓકે, ચલો છેલ્લું ઉદાહરણ. આની અંદર જો ઇનોલ બનાવીએ તો આ રીતે મળે PH આ રીતે, બરાબર. તો આની અંદર બંને બાજુથી બની શકે, જો
આ બાજુ પણ બેન્ઝીન રિંગ, તો બંને બાજુથી આ વસ્તુ શક્ય બને અને પરિણામે આની અંદર આનું પ્રમાણ લગભગ 100% જેટલું તમને મળશે, 100%. બરાબર. તો આ પ્રશ્ન કઈ રીતે પૂછી શકાય? તો આ પ્રશ્નની અંદર આમાંથી કોઈ પણ 3-4 બંધારણ આપ્યા હોય અને તમને ક્રમ જણાવવાનો કીધો હોય કે આમાંથી કોનું ઇનોલ સ્વરૂપ વધારે સ્થાયી હશે અથવા કોની અંદર ઇનોલ સ્વરૂપની ટકાવારી વધારે મળશે, ઇનોલ સ્વરૂપની ટકાવારી વધારે હશે, તો આ રીતના પ્રશ્નો પૂછી શકાય. નંબર 1, પ્રશ્ન નંબર 1, કયા બંધારણનું ઇનોલ સ્વરૂપ વધુ સ્થાયી? બરાબર, એટલે કે સ્થાયીતાનો ક્રમ તમારે જણાવવાનો થાય. અથવા બીજો પ્રશ્ન અથવા બીજી રીતે આને પૂછવું હોય તો ટકાવારી પણ કે કયા બંધારણના ઇનોલ સ્વરૂપ નું પ્રમાણ વધુ હશે અથવા ક્રમમાં જ ગોઠવો. બરાબર, ટકાવારીના આધારે ક્રમમાં ગોઠવો. ત્રીજો પ્રશ્ન એમ પણ કહી શકે કે કીટોઇનોલ કયા બંધારણમાં કે ઇક્વિલિબ્રિયમ નું મૂલ્ય વધુ હશે? કયા બંધારણની અંદર કે ઇક્વિલિબ્રિયમનું પ્રમાણ વધારે હશે? તો જો કે ઇક્વિલિબ્રિયમ શોધશો તો તમે નિપજ છેદમાં પ્રક્રિયક આ રીતનું કરવાના. તો જેની અંદર ઇનોલનું પ્રમાણ વધારે હશે એના માટે કે ઇક્વિલિબ્રિયમ પણ વધારે મળશે. બરાબર, તો આ રીતે જુદા જુદા પ્રશ્નો આ રીતે જુદા જુદા પેટર્નના પ્રશ્નો તમને પૂછી શકાય. ઓકે, લખી લો, ચલો સ્ક્રીનશોટ લઈ લો. તો અહીંયા આપણો જે ટોટોમેરિઝમનો જે ટોપિક હતો એ પૂર્ણ થયો. ચલો બાય.